जनाब आज मौलाना मोहम्मद अशरफ अशरफी जरिए मेरे खास कमल बाबा के खास कमल बाबा जरिए आपने 92 गुजरात की नाम के जो आपने टीवी चैनल चालू की, हम आपको मुबारकबाद पेश करते हैं और अल्लाह खूब बरकत दे, खूब तरक्की दे, खूब मकबूलियत दे। ये टीवी गुजरात की घर घर में पहुँचे और अपने मुल्क की और अपने स्टेट की बेहतरीन खबरें इसमें शाये करें, इसमें ढीले करें और सब देख करके मौजूद हो। हमको बहुत खुशी हुई कि आपने ये टीवी चैनल स्टार्ट की, इसका नाम 92 है और 92 नंबर बहुत ही मुबारक है, जिसका माना होता है अदर होते हैं मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अल्हम्दुलिल्लाह ये हर जगह पर पहुँचेगी, उसका फैस पहुँचेगा और सब पूरी जमात पूरी कौम अपने मुल्क के से फायदा उठाएगी। हम दुआ करते हैं कि टीवी के जरिए पूरे मुल्क में अखंडता, एकता, मोहब्बत, इतिहास पैदा हो और इस तरह की सब समाज में ढीले हों और देश के अंदर खूब खुशियाँ नसीब हों और देश के अंदर खूब रहमत की बारिश बरसे। फैमिली दुनिया बदली एक अभिगम खाते बराबर વિક્રમભાઈ આપણે મારા ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને એવા સરસ સમાચાર આપો જેમાં તટસ્થતાથી જનતાને જે જોઈએ એવું વિનમ મળે અને આજના આ સમાચારના માધ્યમમાં, આજના આ સંસ્કારી કાર્યક્રમના માધ્યમમાં या આજના બાકીના જે કંઈ પત્રકારોને મીડિયાના આ માધ્યમમાં સાચી વાત, ચાહે એ સારી વાત કોઈ ગમે જરૂર તમારી ચેનલની ડિમાન્ડ વધશે, લોકો તમારી ચેનલ જોયા સિવાય એનું ચેન નહીં પડે એવા કોઈ સમાચાર ફેરવશો, એવી સારી વાતો ફેરવશો એવી હું તમારી પાસે અપેક્ષાઓ રાખું છું। મૌલાનાજીને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ। 21મી સદી એ માધ્યમોની સદી છે અને માધ્યમો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની છે અને એમાં પણ જે સ્થાનિક ભાષાઓ છે એના દ્વારા માધ્યમોએ માહિતી આપી। ટીવી 92 સ્થાનિક દક્ષિણ ગુજરાતના માધ્યમ કામ અને મને આનંદ થયો જાણવી કે દરેક નાગરિકના મોબાઈલમાં પણ આ ચેનલને જોઈ શકાય। એટલે એક માધ્યમો માટે માધ્યમો દ્વારા માહિતી મેળવવા માટે એક હાથપગાર સાધનની અંદર આ ચેનલ દેખાવાની છે। ત્યારે ટીવી 92 ચેનલને મારા વતી શુભકામનાઓ પાઠવું છું અને માધ્યમો દ્વારા સાચી માહિતી આપી, સારી માહિતી આપી અને એક લોકશિક્ષણ થાય શુભકામનાઓ પાઠવું। ગાંધીનગરમાં એક નવી ચેનલ ટીવી 92 આગમન કરી રહી છે, ત્યારે એમના સંચાલકોને અને એમના સમગ્ર સ્ટાફગણને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આજકાલ ટીવી એ એવું માધ્યમ બની ગયું છે કે દુનિયાને તમારા ઘરમાં લાવી દે એટલું એનું વ્યાપ વધ્યો છે। ત્યારે એક નવી ચેનલનો ઉમેરો થવાથી આ અંતરિયાળ વિસ્તારમાં ગામડે ગામડે થતી ઘટનાઓની જાણ પણ લોકોને રોજબરોજ મળશે એવી મને આશા છે અને સાથે સાથે જે પણ કોઈ સારી બાબતો હશે એની માહિતી પણ લોકો સુધી પહોંચશે અને લોકોને આ ચેનલ થકી ખૂબ ફાયદો થશે એવું મને લાગી રહ્યું છે। એટલે સૌને મારા અભિનંદન અને આ ચેનલની સફળતા માટે મારી હાર્દિક શુભકામનાઓ। સમગ્ર ગુજરાતની અંદર ટીવી 92 ગુજરાતી ચેનલ જે ચાલુ થઈ રહી છે, તો આ ચેનલને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર તો એનો લાભ મળશે, પરંતુ ખાસ કરીને માંડવી જેવા આદિવાસી તાલુકાની અંદર અને અંતરિયાળ વિસ્તારમાં જો આ ટીવી 92 ગુજરાતી હો, હું માનું ત્યાં સુધી ગુજરાતના જે અંતરિયાળ વિસ્તારના સુરત જિલ્લો કહેવાય અને માંડવી તાલુકો કહેવાય એ વિસ્તારના આદિવાસી વિસ્તારની અંદર એને લાભ મળશે અને જે ઘટનાઓ બને એ ઘટનાઓને ખરેખર સાચા અર્થમાં ઉજાગર કરશે એવી પણ હું એમને શુભકામના પાઠવું છું અને મારા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પરિવાર તરફથી પણ હું તમને ખાતરી આપું કે આવું એક નેટવર્ક સમગ્ર ગુજરાતની અંદર અને સુરત જિલ્લામાં ચાલુ થશે તો ખૂબ પ્રગતિ કરશે અને અત્યાર સુધીમાં આ માંડવી જેવા તાલુકાની અંદર કોઈ પણ ચેનલો જોવા મળતી નથી। ક્યારેક ઘટનાઓ બને ત્યારે સુરત કે બારડોલી જેવા સ્થળો ઉપરથી અહીંયા આવવું પડે
તે આ માંડવીની જનતાને હવે લાભ મળશે અને ચોક્કસ આ TV92 ગુજરાતી ખૂબ પ્રગતિ કરશે એવી મને અપેક્ષા છે. માંડવી જેવા અંતરિયાળ તાલુકામાં મૌલાના સાહેબે જે આ TV92નું લોન્ચ કરીને અને જે પ્રજાના અવાજ સરકાર સુધી અને તંત્ર સુધી પહોંચાડવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે એને મારી હાર્દિક શુભેચ્છાઓ છે. એ ખૂબ ઉત્તર પ્રગતિ કરે અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એમનું સ્થાન રહે એવી શુભેચ્છા. સાથે સાથે જે પ્રજાના મહત્ત્વના પ્રશ્નો છે અને લોકશાહીના જે આધારસ્તંભ એક પત્રકારત્વ છે એમાં ઇલેક્ટ્રોનિક મીડિયા ખૂબ અગ્રેસર રહે અને લોકશાહીનો પાયો જીવંત રાખે એવી હાર્દિક શુભેચ્છા અને મૌલાના સાહેબને પણ હાર્દિક શુભેચ્છા.